નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે છીએ કાલોલ તાલુકો ગામ ખડકી. એમાં આપણે એક પ્રગતિશીલ ખેડૂત મળ્યા છે. તો પહેલાં તો આપણે એમનો પરિચય લઈ લઈએ. મારું નામ ગોહિલ વનરાજસિંહ દલપતભાઈ, ગામ ખડકી, મહાદેવની મોડ. તો ખેડૂત મિત્રો, આપણે ગોહિલ વનરાજસિંહ જેમણે આ ફૂલોની ખેતી કરી છે. તમે જોઈ શકો છો, એક લાઈન ગલગોટાની કરી છે, એક લાઈન ગુલાબની કરી છે, અને વચ્ચે વચ્ચે તેમણે ભીંડા પણ કર્યા છે અને મગફળી પણ કરી છે. તો આ ફૂલોની ખેતી તમે અત્યારે કેટલા મહિના થઈ ગયા? અત્યારે 6 મહિના થઈ ગયા. એમાં ગુલાબના 6 મહિના થઈ ગયા, ગલગોટાના 1 મહિના. એનું ઉત્પાદન ચાલુ થઈ ગયું? ઉત્પાદન ચાલુ થઈ ગયું. આમાં આપણે ગુલાબના ફૂલની વાત કરીએ તો અત્યારે શું ભાવ ચાલે છે? આપણે અત્યારે 70 થી 100 રૂપિયા કિલો જાય છે, અને આગળ જતાં જતાં વધશે ભાવ? વધશે. તો તમે જોયું ખેડૂત મિત્રો, છોડનો વિકાસ પણ તમે જો સારો થયો છે, ફૂલ બી સારા આવ્યા છે. તો આપણે જમીન તૈયાર કરતી વખતે તમે શું નાખેલું અંદર? જમીન તૈયાર કરતી વખતે છાણિયું ખાતર ગાયનું નાખેલું છે, એકદમ કોયલું અને ધન જીવામૃત બે વાપરેલું છે. કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ ના કરે? ફક્ત જીવામૃત નાખીને તો આ છોડનો વિકાસ કરે છે, અને અળસિયાનું પ્રમાણ બી આ ખેતરમાં વધારે છે. તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, રાસાયણિક ખાતર વગર પણ તમે આ જોઈ શકો છો કે ખેતી કેટલી સારી થઈ છે. અને આ જે ફૂલોની ખેતી છે એનાથી કોઈ ફાયદો થયો તો બીજા ખેડૂતોને પણ તમે શું ઉપદેશ આપશો? ફાયદો તો સારામાં સારો, દરરોજ એની આવક ચાલુ રહે, આપણે પૈસાની આવક ચાલુ રહે. દરરોજ બજારે લઈ ગઈએ અને પૈસાની આવક ચાલુ રહે. દૂધના પૈસા આવે એમ ફૂલોના બી પૈસા આવે જ છે. તો બીજા ખેડૂતોને તમે પ્રાકૃતિક ખેતીની સાથે સાથે ફૂલોની ખેતી કરવા પણ કરવી જ જોઈએ, ને આપણો હાથ બી ખુલ્લો રહે ને કોઈ જાતનો બગાડ નહીં. તો આ હતા આપણા વનરાજભાઈ, જેમણે પ્રાકૃતિક ખેતીની ફૂલોની ખેતીની સાથે સાથે પ્રાકૃતિક ખેતી પણ કરી છે. એમને ફાયદો પણ થયો છે. તો બીજા ખેડૂતોને પણ આ જોઈ અમને પ્રેરણા મળે અને પ્રાકૃતિક ખેતીની સાથે આ ફૂલોની ખેતી પણ કરે. જય ગૌ માતા.